આજના દિવસ માટે બાઇબલ વચન યોહાનનું પુસ્તક અધ્યાય 13 વચન 37. પિતર તેને કહે છે કે હે પ્રભુ, હું હમણાં જ તારી પાછળ કેમ આવી નથી શકતો? ક્યારેક એવા સમયો આવે છે જ્યારે તમે સમજી શકતા નથી કે જે તમે કરવા ચાહો છો તે તમે કેમ કરી શકતા નથી. જ્યારે પરમેશ્વર રાહ જોવાનો સમય લાવે છે અને આપણને એમ લાગે છે કે તે જવાબ આપતા નથી, ત્યારે બહુ વ્યસ્ત થઈ જશો નહીં, પરંતુ ફક્ત રાહ જુઓ. કદાચ રાહ જોવાનો સમય તમને તે શીખવવા માટે આવે છે કે પવિત્રીકરણ શું છે, પાપથી દૂર થવું અને પવિત્ર થવું, અથવા કદાચ પવિત્રીકરણની પ્રક્રિયા પછી તમને એ શીખવવા માટે છે કે સેવાનો અર્થ શું છે. પરમેશ્વર તમને તેનું માર્ગદર્શન આપે તેની અગાઉ ક્યારેય દોડશો નહીં. જો તમને થોડી પણ શંકા હોય તો એનો અર્થ થાય કે તે તમને દોરવણી આપતા નથી. જ્યારે પણ શંકા હોય ત્યારે રાહ જુઓ. શરૂઆતમાં તમે પરમેશ્વરની ઈચ્છા શું છે તે સ્પષ્ટ જોઈ શકો છો, જેમ કે મિત્રતા તૂટી જવી, વેપારમાં સંબંધ તૂટી જવા, અથવા અન્ય કોઈ બાબત કે જે માટે તમે ચોક્કસ અનુભવો કે તે બાબત પરમેશ્વરની ઈચ્છા છે, પરંતુ તમે જે અનુભવી રહ્યા છો તેના આધાર પર તમે કાર્ય ન કરશો. જો તમે એમ કરશો તો તમે મુશ્કેલ સંજોગો કે પરિસ્થિતિઓ ઊભી કરશો જે સુલઝાવતા તમને વર્ષો લાગી જશે. પરમેશ્વરના સમયની રાહ જુઓ અને તે કોઈ પણ આઘાત કે નિરાશા વગર તે કાર્ય કરશે. જ્યારે પરમેશ્વરની ઈચ્છાનો પ્રશ્ન હોય ત્યારે પરમેશ્વરના કાર્ય કરવાની રાહ જુઓ. પિતરે પરમેશ્વરની રાહ જોઈ નહીં. તેણે પોતાના મનમાં જ નિશ્ચય કરી લીધો કે કસોટી ક્યાંથી આવશે, પરંતુ જ્યાંથી તેણે અપેક્ષા નહોતી રાખી ત્યાંથી કસોટી આવી. વચનમાં લખેલું છે કે તારે સારું હું મારો જીવ આપીશ. પિતરનું આમ કહેવું સાચું હતું, પરંતુ અજ્ઞાનતામાં કહેવામાં આવ્યું હતું. યોહાનનું પુસ્તક અધ્યાય 13 વચન 38 લખેલું છે, ઈસુએ તેને ઉત્તર આપ્યો, મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરશે. ઈસુએ આ વાત પિતરને ખૂબ ઊંડાણથી ઓળખીને કહી હતી કે જે વાત પિતર પણ પોતાને વિશે જાણતો ન હતો. તે ઈસુની પાછળ ચાલી શકતો ન હતો, કેમ કે તે પોતાને અથવા પોતાની ક્ષમતાઓને સારી રીતે જાણતો ન હતો. સ્વાભાવિક ભક્તિભાવ આપણને ઈસુ તરફ આકર્ષી શકે છે અને આપણને નકારી ન શકાય તેવી મોહકતાનો અનુભવ જરૂર કરાવે છે, પરંતુ સ્વાભાવિક ભક્તિભાવ આપણને ક્યારેય શિષ્ય બનાવતો નથી. સાચા અર્થમાં તેની પાછળ ચાલવું એટલે શું તે અંગે અધૂરા રહીને સ્વાભાવિક ભક્તિભાવ ઈસુનો નકાર કરશે.